हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। તમે બધા જ હાંડવા બનાવીને ખાતા હશે, પણ આ રીતે તમે ટ્રાય નહીં કર્યો હોય તો ચલો ફટાફટ હું તમને બતાવું આજે દૂધીનો નવો એકદમ નવી રીતે હાંડવો કોઈ પણ આથો લાવ્યા વગર। તો ચલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો એક વાટકી દૂધી આપણે લીધી છે, તો ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે ધોઈને। તો મિક્સર જારમાં એડ કરીશું 3 તીખી લીલી મરચી, આદુ અને લસણની કળીઓ એડ કરીશું। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। થોડા ધાણા એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, તો સાઈડમાં મૂકીશું। એક મોટા બાઉલમાં 1/4 કપ સૂજી, 1/4 કપ ચણાનો લોટ, 1/4 કપ ચોખાનો લોટ, 1/4 કપ દહીં, ખાટું દહીં એડ કરવાનું ફ્રેશ। ત્યારબાદ તેમાં આપણે જે પ્યુરી બનાવી હતી દૂધીની તે એડ કરી દઈશું અને મિક્સ કરીશું। પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું આપણે। ત્યારબાદ મિક્સ કરી અને તેને સાઈડમાં મૂકીશું 10 મિનિટ માટે, જેથી સૂજી છે કે આપણી એકદમ સરસ રીતે ફૂલી જાય। તો 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સૂજી એકદમ સરસ એવી ફૂલી ગઈ છે। તો તેને મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન હળદી પાવડર, 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલ સ્પૂન જીરું ને 1/2 ટેબલ સ્પૂન અજમો ને હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું, જેથી એનો સ્વાદ એકદમ ટેસ્ટી આવે। ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું, સ્વાદ અનુસાર, અને થોડા ધાણા એડ કરી અને એકદમ સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો મેં 3 મોટી ચમચી જેટલું પાણી એડ કર્યું છે બેટરની થિકનેસ આપવા માટે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પાણી એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી ખાવાનો સોડા એડ કરીશું અને પાણી એડ કરી થોડું અને એક્ટિવેટ કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું બેટરને। તો બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે। તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, 1 ચમચી જેટલું તેલ એડ કરી તેમાં રાઈ જીરું એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન અને તેમાં મીઠા લીમડાના પાન, 1 ચમચી તલ એડ કરીશું સફેદ અને તેમાં બેટર એડ કરી અને ઢાંકી દઈશું। તો 2 મિનિટ માટે કૂક થવા દઈશું અને તમે જોઈ શકો છો કે આપણો હાંડવો ક્રિસ્પી વન સાઈડ થઈ ગયો છે। તો હવે આપણે તેને પલટાવી લઈશું અને તેને તેલ આ રીતે સ્પ્રિંકલ કરી અને તેને ફરીથી ઢાંકી અને 2 મિનિટ માટે તેને કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો હાંડવો ગરમા ગરમ એકદમ ઉપરથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એવો હાંડવો ગરમા ગરમ રેડી થયો છે। તો બધા જ હાંડવાને આ રીતે રેડી કરી લઈશું। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ કલરફુલ એવા દેખાઈ રહ્યા છે। તો છે ને એકદમ ઇઝી અને ફટાફટ અને ઝડપથી બની જતા કોઈ પણ આથો લાવ્યા વગર। આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી એવો આપણો હાંડવો બનીને રેડી થયો છે। હું તમને તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ અંદરથી એકદમ જાળીદાર સ્પંજી એકદમ સોફ્ટ એવો આપણો આ નાસ્તો બનીને રેડી થયો છે। એક વખત જરૂરથી ટ્રાય કરજો, કોઈને પણ નહીં ખબર પડે કે તમે દૂધીમાંથી આ હાંડવો બનાવીને રેડી કર્યો છે। તો છે ને એકદમ ઇઝી ઝટપટ બની જતો। તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે
આવતી રેસીપીમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.